બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાંથી રાજકારણની વચ્ચે માનવતા અને પક્ષ પ્રત્યેના અજોડ સમર્પણનો એક બહુ મોટો કિસ્સો સામે આવ્યો છે। દિયોદર તાલુકા પંચાયતના ગર્ભવતી મહિલા સભ્ય કિંજલબેન ઠાકોરની અદ્ભુત વફાદારીને બિરદાવતા કોંગ્રેસ પક્ષના નેતાઓએ એક ઐતિહાસિક મદદની જાહેરાત કરી છે। તો લો સાહેબ, આખરે બનાસકાંઠાના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસોથી જે ગરમાવો જોવા મળતો હતો, જે હાઈ વોલ્ટેજ ડ્રામા અને ઘમાસાણ ચાલતું હતું, તેનો આજે અંત આવી ગયો છે। તમામ રાજકીય દાવપેચ અને કાવાદાવા વચ્ચે દિયોદર તાલુકા પંચાયતની નવી બોડીની સત્તાવાર રચના થઈ ગઈ છે। આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે પાલડી બેઠકના કોંગ્રેસના સભ્ય પ્રભાતભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ચીભડા બેઠકની મહિલા સભ્ય પાનાબેન ચાવડા ચૂંટાઈ આવ્યા છે। અહીં સૌથી મોટી વાત એ છે કે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હતી અને તેમ છતાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને એક નહીં પણ પૂરી બે વખત રદ કરવામાં આવી હતી। આજે જ્યારે ત્રીજી વાર ભારે ચુસ્ત સુરક્ષા અને ઉત્તેજનાભર્યા માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ, ત્યારે કોંગ્રેસે એકજૂથ રહીને ભાજપના તમામ ગણિતો ઊંધા પાડી દીધા અને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ બંને મહત્વના પદો પોતાના ફાળે કરીને સત્તા પરનો કબજો બરકરાર રાખ્યો છે। આ અગાઉ કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ પર ખુલ્લેઆમ ગંભીર આરોપો લગાવ્યા હતા કે ભાજપ પાસે પંચાયતમાં પૂરતી બહુમતી ન હોવાના કારણે તે હારના ડરથી વારંવાર વહીવટીતંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણી રદ કરાવી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓએ એ આક્રોશ પણ ઢાલવ્યો હતો કે ભાજપ સત્તાના નશામાં અંધ બનીને પ્રજાના જનાદેશની મજાક ઉડાવી રહ્યું છે અને લોકશાહીનું સરેઆમ ખૂન કરી રહ્યું છે। ચૂંટણી ગમે તેવા સરકારી કે ટેકનિકલ કારણોસર પાછી ઠેલાતી રહી, પરંતુ દિયોદરમાં જનતાનો મૂળ કંઈક અલગ જ હતો। વારંવાર ચૂંટણી રદ થવા છતાં કોંગ્રેસના સભ્યો તૂટ્યા નહીં, વેચાયા નહીં અને અંતે આજે સત્તાના સૂત્રો સંભાળવામાં સફળ રહ્યા છે। જનતાએ જેમને વિપક્ષમાં બેસાડ્યા હતા, તે ભાજપના નેતાઓ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને પણ દિયોદર તાલુકા પંચાયત કબજે કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે, જેના કારણે સરહદી પંથકના રાજકારણમાં ભાજપના કથિત ચાણક્યોની પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગ્યો છે, તે હકીકત છે। આજે સત્યમે જયંતે સરકારી તંત્ર ભાજપે જેટલી તાનાશાહી કરી તેમ છતાં 12 સભ્યો અમારા જે અકબંધ થઈને આજે કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાતબેન અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન ઠાકોરને જીતાડ્યા છે અને દિયોદરની જનતાનો અને 12 સભ્યોનો આજે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। છેલ્લા 5 દિવસથી જે ડ્રામા યોજ્યો હતો એનો આજે પૂર્ણ વિરામ આવ્યો। ગમે તેટલા તાનાશાહી, પૈસા, લોભ, લાલચ, ડર બધું જે કરવું હતું કર્યું, તેમ છતાં કોંગ્રેસના સભ્યો અંકબંધ સાથે આજે વિજય થયો છે। પ્રમુખમાં પ્રભાતબેન વાઘેલા અને ઉપપ્રમુખમાં પન્નાબેન ઠાકોર વિજય થયા છે। પ્રથમ તો પહેલા તો અમારા 12 સભ્યોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે આજે અમારા 12 સભ્યોએ જે કોંગ્રેસની લાજ રાખી છે એ બદલ અમે 12 સભ્યોનો પ્રથમ તો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। સાથે સાથે દિયોદર તાલુકાની જનતાનો, મતદારોનો અને મીડિયાનો, પોલીસ વિભાગનો આભાર માનીએ છીએ। પરંતુ જે રીતે ચૂંટણી અધિકારીએ આખી ભૂમિકા શંકાસ્પદ રહી છે, એટલે અમે આજે પણ કહીએ છીએ કે ચૂંટણી અધિકારી બિલકુલ નિષ્પક્ષ નથી રહ્યા, પરંતુ અમારા 12 સભ્યોએ જે આજે એકમત રહી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જંગી બહુમતીથી બંનેને જીતાડ્યા છે। અમે હૃદયપૂર્વક બંને પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે અમારા કોંગ્રેસ પક્ષના બધા જ સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ, દિયોદરની જનતાનો આભાર માનીએ છીએ અને સાથે મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે જે રીતે મીડિયાએ તટસ્થ રીતે આ રાજ્યની સરકારને આપના માધ્યમથી જે સંદેશો આપ્યો અને વિશેષમાં અમારી એક બેન દીકરી કે જે પ્રેગ્નેન્ટ હતી છતાં પણ પોતાની પ્રસવ પીડાને સહન કરીને પણ જે આજે એમણે અમારી લાજ રાખી છે, કોંગ્રેસ પક્ષની જે આબરૂ રાખી છે બદલ એ બેનનો, કોંગ્રેસ પક્ષના અમારે 12 યોદ્ધાઓનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ધન્યવાદ। દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણીના પરિણામો અને આખી પ્રક્રિયા પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે અહીં ભારતીય જનતા પાર્ટીની રાજકીય પ્રતિષ્ઠા ખરડાઈ છે। લોકશાહીમાં જનતાનો જનાદેશ જ સર્વોપરી હોય છે, પરંતુ જનતાના એ જ જનાદેશ સામે જઈને શાસક પક્ષના જોરે પંચાયત આંચકી લેવાના ભાજપના આધમ પચ્ચાડા આખરે ઊંધા પડ્યા છે। બે વાર ચૂંટણી મોકૂફ રખાવાની રમતથી સામાન્ય જનતામાં પણ શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી અને કટાક્ષ સાંભળવા મળી રહ્યા હતા।
અંતે જ્યારે જનતા દ્વારા ચૂંટાયેલી બહુમતીએ પોતાનું જોર બતાવ્યું ત્યારે ભાજપે નીચું જોવાનો વારો આવ્યો છે. આ હાર બાદ હવે ભાજપના સ્થાનિક સંગઠન અને નેતાઓએ ભારે આત્મમંથન કરવાની તાતી જરૂર છે, કારણ કે લોકશાહીમાં જનતાના ચુકાદાને સહર્ષ સ્વીકારવો એ જ સાચો રાજધર્મની નિશાની છે. નહીં તો આગામી સમયમાં જનતા આનાથી પણ મોટો આંચકો આપી શકે છે.